નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાનમ નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 41નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી છે. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી છે. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. ગુરુદેવના પ્રવચનમાંથી જે તાત્પર્યભૂત વાત છે, પ્રયોજનભૂત વાત છે, તે આપણે સમજી રહ્યા છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાનો નંબર 109. ગુરુદેવે પહેલા પ્રવચનની અંદર સમ્યક દર્શન વિશેની કેટલીક વાત કરી અને આજે પણ આગળ એ વાત લે છે. અહીંયા કહે છે કે પરથી જુદું સ્વતંત્ર ધ્રુવ શુદ્ધ આત્મ સ્વરૂપ કેવું છે તેને સમજવાની વિધિ શું છે? એ વાતથી જીવ અનાદિથી અજાણ છે. પરથી જુદું સ્વતંત્ર ધ્રુવ શુદ્ધ આત્મ સ્વરૂપ એવા આત્મ સ્વરૂપને સમજ્યા વિના સમ્યક દર્શન થાય નહીં, અને સમ્યક દર્શન થાય નહીં તો મોક્ષ માર્ગની શરૂઆત થાય નહીં. તે કહે છે કે સ્વતંત્ર ધ્રુવ શુદ્ધ આત્મ સ્વરૂપ કે જે બધાથી જુદું છે, પરથી જુદું છે, તેને સમજવાની વિધિ શું છે? તે વાતથી જીવ અનાદિથી અજાણ છે, એ સમજ્યો નથી. એ અજ્ઞાન જ મુખ્ય અને મોટું પાપ છે. અત્યારે અહીંથી સત્ય સ્પષ્ટપણે જાહેર કરવામાં આવે છે ત્યારે વિતરાગ માર્ગનો વિરોધ કરનારાને વિરોધનું જોર આવે છે. તે તેમની રુચિ અને લાયકાત બતાવે છે. નિમિત્તાધીન દ્રષ્ટિવાળા સંયોગને જોનારા છે. તેઓ સ્વતંત્ર સ્વભાવને માનતા નથી. તેથી તેઓ કહે છે કે નિમિત્તથી વ્યવહારથી ધર્મ થાય છે, પણ તે તેમની વાત ખોટી જ છે. નિમિત્તથી વ્યવહારથી ધર્મ થતો નથી. સાચું સમજે તેને સર્વજ્ઞ વિતરાગદેવ અને નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ તથા સત્શાસ્ત્રની જ શ્રદ્ધા હોય. તે બીજાને માને નહીં અને તેને તે જ નિમિત્ત હોય. પણ તે નિમિત્તથી તથા શુભ રાગ રૂપ વ્યવહારથી ધર્મ થતો નથી, એટલે કે મુક્તિ થતી નથી, મોક્ષનો માર્ગ બનતો નથી. આમ પ્રથમ નક્કી કરવું જોઈએ. ગુરુદેવ આગળ કહે છે કે શ્રી સમયસારની 12મી ગાથામાં જે નિશ્ચય વ્યવહારની વાત છે તેનો અજ્ઞાનીઓ ઊંધો અર્થ કરી વિરોધ કરે છે. પણ ત્યાં કંઈ પુણ્યથી, રાગથી, નિમિત્તથી લાભ થાય એવો અભિપ્રાય નથી. ત્યાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન એમ કહ્યું છે, વ્યવહાર આદરેલો પ્રયોજનવાન નથી કહ્યું. છતાં એવો વિરોધ કરે છે કે જો 12મી ગાથામાં કહ્યું ને વ્યવહાર હોવો જોઈએ, એમ વ્યવહારને ન માનીએ તો ન ચાલે, આ બધું કહ્યું ને. પણ જો ન માનવાની અપેક્ષાથી કહ્યું કે વ્યવહાર છે, પણ એમ ક્યાં કહ્યું છે
કે એના દ્વારા મુક્તિ થાય છે એવું તો ત્યાં કહ્યું નથી. પણ અજ્ઞાનીઓ ઊંધો અર્થ કરી વિરોધ કરે છે. પણ ત્યાં કઈ પુણ્યથી, રાગથી, નિમિત્તથી લાભ થાય એવો અભિપ્રાય નથી. સમ્યક દર્શન થવા પહેલા કુદેવ આદિની માન્યતા રૂપ ગૃહિત મિથ્યાત્વનો ત્યાગ હોય છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એની માન્યતા ને કારણે તો ગૃહિત મિથ્યાત્વ અને એને કારણે પછી અનંતાનુબંધીના બંધ પડે, તો એનો ત્યાગ હોય છે. અને સમ્યક દર્શન પછી પણ શુભ રાગ અનેક પ્રકારનો હોય છે. કેમ કે સમ્યક દર્શન પછી કઈ સીધો કાયમ માટે નિર્વિકલ્પ થઈ જાય છે એવું તો હોતું નથી. એટલે સવિકલ્પ દશાની અંદર એને શુભ રાગ હોય છે, અનેક પ્રકારનો હોય છે. પણ એથી એ ધર્મ માનતો નથી. પછી પૂર્ણ સ્વભાવના આશ્રય ક્રમે ક્રમે વિતરાગતા થાય છે, તે વ્યવહાર છે. સમ્યક દર્શન થયું એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ થઈ, વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ પોતાને શ્રદ્ધામાં આવ્યું. પોતાના આત્માની જેવો છે તેવી શ્રદ્ધા થઈ. જગતના પદાર્થો જે છે એની પણ જેમ છે તેમ હવે શ્રદ્ધા થઈ. 7 તત્વ 9 પદાર્થની 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા વર્તે છે. સાચા દેવ ગુરુની પણ શ્રદ્ધા વર્તે છે. એટલે સવિકલ્પ દશામાં આ બધું એ રીતે હોય છે. પણ મૂળ વાત તો પોતે પોતાના આત્માની અનુભૂતિ કરી અને પોતે કોણ છે એ અનુભવ સહિત નિર્ણય વર્તે છે. પછી એ વખતે શુભભાવ હોય તો કે છે કે સમ્યક દર્શન પછી પણ શુભરાગ અનેક પ્રકારનો હોય છે. અને પછી એ અનેક પ્રકારનો શુભભાવ હોય તો એકલો શુભભાવ નથી, સાથે ને સાથે પેલું અનુભૂતિ કરી છે તો એવું ફરી ફરીને અનુભવ કરે છે. એટલે એ વખતે એને પાછા નિર્મળ પરિણામ પણ થાય છે. એટલે પછી પૂર્ણ સ્વભાવના આશરે ક્રમે ક્રમે વિતરાગતા થાય છે. ક્રમે ક્રમે વિતરાગતા એટલે વારંવાર એ સ્વનો અનુભવ કરે છે ત્યારે જે પરિણામ થાય છે તે નિર્મળ પરિણામ થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે, એ વિતરાગતા છે. અને તે વ્યવહાર છે. એને વ્યવહાર એ અપેક્ષાથી કહ્યો કે ક્રમે ક્રમે થાય છે, શુભભાવ પણ હોય છે એમ કહેવામાં આવ્યું. એટલે એ અપેક્ષાથી ભેદ પાડ્યો હોય એટલે એમ વ્યવહાર છે. પણ વિતરાગતા જે થાય છે એ પરિણામ જે થઈ રહ્યા છે એ તો નિર્મળ પરિણામ છે, મોક્ષ માર્ગના પરિણામ છે. નિશ્ચયથી મોક્ષ માર્ગના પરિણામ છે. નિશ્ચય મોક્ષ માર્ગ જ છે. છતાં અધ્યાત્મમાં એમ પણ કહેવાય છે કે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે નિશ્ચય છે અને નિર્મળ પરિણામ થાય તે પણ વ્યવહાર છે. એ અપેક્ષાથી કહેવાય છે. આગળ કહે છે કે શ્રાવકને 11 પ્રતિમા, મુનિદશામાં 28 મૂળ ગુણનું પાલન વગેરેનો શુભરાગ હોય છે. સમ્યક દ્રષ્ટિને એવો શુભરાગ હોય છે, પણ તેને ધર્મ કહેલ નથી. પણ ઉપચારથી વ્યવહારે મોક્ષ માર્ગ કયો છે. મોક્ષ માર્ગ બે નથી. વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ એવા બે મોક્ષ માર્ગ નથી. પણ તેનું કથન બે પ્રકારે છે. ભગવાને કહેલા વ્યવહારનું ફળ પણ સંસાર છે એમ કહ્યું છે. ભગવાને આ બધો વ્યવહાર હોય છે એમ કહ્યું. શુભભાવ વગેરે હોય છે. શ્રાવકને 5મા ગુણ સ્થાને 11 પ્રતિમા, મુનિને 28 મૂળ ગુણ સહિત એ બધો શુભભાવ, એવું આચરણ વગેરે હોય છે. પણ એનું ફળ તો પુણ્ય છે. એને કારણે તો પુણ્યનો ઉદય થાય છે, પુણ્યનો બંધ છે. એટલે ઉદયમાં પણ એ રીતે હોય છે. એટલે એને સંસાર કહ્યું. ભગવાને કહેલા એ વ્યવહારનું ફળ પણ સંસાર છે એમ કહ્યું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે શુદ્ધ આત્મા આશ્રિત આત્મામાં રહે છે, રાગમાં નહીં. આ નિર્મળ પરિણામ જે થાય છે તે શુદ્ધ આત્મા આશ્રિત છે. એટલે એ આત્માના પરિણામ છે અને એ જ ધર્મ છે. એ આત્મામાં રહે છે, એ રાગમાં રહેતા નથી. એટલે કે એ પરિણામ આત્માનું લક્ષ્ય કરતા થાય છે. એ શુદ્ધ પરિણામ છે, આત્માના પરિણામ છે.
એ શુભ ભાવથી એવા પરિણામ થતા નથી. આગળ કહે છે કે ભગવાન મહાવીર જ્યારે તીર્થંકર હતા ત્યારે 500 શિષ્યોના ગુરુ ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ, અગ્નિભૂતિ વગેરે સમવસરણમાં આવે છે. તે ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ હતા, મિથ્યાદ્રષ્ટિ હતા, પણ સાચી જિજ્ઞાસા હતી તો માન સ્તંભ દેખતા તેમનું માન ગળી ગયું. માન ગળી અંતરમાં આત્માવલોકન કરતા આત્મજ્ઞાન થયું અને ગણધર થવાને લાયક હતા, તેથી ગણધર પણ થયા. જેનામાં પાત્રતા નથી તે માન સ્તંભ દેખે પણ અંદરમાં શું હોય? પાત્રતા ન હોય તો માન સ્તંભ દેખતા કાંઈ એનું સમ્યક દર્શન થાય એમ નથી થતું. એટલે કે છે કે જેનામાં પાત્રતા નથી તે માન સ્તંભ દેખે પણ અંદર સભામાં ના આવે, અને કદાચ સભામાં આવે તો પણ એ પ્રભુની વાણીને યથાર્થ સાંભળી સમજી સ્વીકારી શકે નહીં. પાત્રતા હોવી જોઈએ. એ માટે પણ જીવની પાત્રતા જરૂરી છે. અને પાત્રતા કોઈ બહારથી આવતી નથી. પાત્રતા જીવે પોતે કેળવવાની છે. રુચિ જીવે પોતે કેળવવાની છે. રુચિ પોતે કરવાની છે. રુચિ પણ કાંઈક બહારથી આવતી નથી. જેનામાં પાત્રતા નથી તે માનસ્તંભ દેખે પણ અંદર સભામાં ના આવે, અને ભવ્ય જીવ ધર્મ સભામાં આવી સાક્ષાત વાણી સાંભળે છતાં લાયક ન હોય તો સમ્યક દર્શન થતું નથી. એટલે એવી પાત્રતા હોય, લાયકાત હોય તેને સમ્યક દર્શન થાય છે. અને એ પણ કેવી રીતે? કે અંતરમાં આત્મ અવલોકન કરતા આત્મજ્ઞાન થયું. કોને? આ ગૌતમ સ્વામીને. એ ત્રણેયને, ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ, અગ્નિભૂતિ, ગૌતમ, એમને ત્રણેયને જે સમ્યક દર્શન થયું એ માન ગળી ગયું અને પછી આત્મામાં એ અવલોકન કરતા આત્મજ્ઞાન થયું. આગળ અહીંયા કહે છે કે ઇન્દ્રભૂતિ સમવસરણમાં આવ્યા, ભગવાનની દિવ્ય વાણી છૂટી, તેઓ મિથ્યાત્વથી છૂટી સમ્યક દ્રષ્ટિ થયા. વાણી સાંભળી ભગવાન પ્રત્યે વિનય બહુમાન લાવી જયતી ભગવાન વગેરે સ્તુતિ કરી. પ્રભુની ઘણી સ્તુતિ કરી અને પછી દીક્ષાંગીકાર કરીને ત્યાં જ રહી ગયા ને. પ્રભુના શિષ્ય થઈ અને રહી ગયા. મિથ્યા દ્રષ્ટિઓ તેમની નિમિત્તાધીન દ્રષ્ટિને કારણે સ્વતંત્ર સ્વભાવનો વિરોધ કરે છે. મિથ્યા દ્રષ્ટિઓ તેની નિમિત્તાધીન દ્રષ્ટિથી, પોતાની નિમિત્તાધીન દ્રષ્ટિથી જીવ સ્વતંત્ર સ્વભાવનો વિરોધ કરે છે અને કહે છે કે તમે નિમિત્તને માનતા નથી અને શુભ રાગ અને ધર્મ નથી એમ કહી વ્યવહારને ઉથાપો છો. ગુરુદેવને વિશે આ વાત તો બહુ પ્રચલિત હતી કે તમે ધર્મને ઉથાપો છો, શુભ ભાવની વાત જ કરતા નથી, એટલે શુભ રાગની ના પાડો છો, એટલે કોઈ ક્રિયાની પણ વાત નથી કરતા. આવું કહેવા વાળા ઘણા હતા. એ વખતે સમજતા ન હતા ને એટલે. અને જેમને ગુરુદેવને સાંભળ્યા પણ ન હતા એવા દૂર દૂર રહેલા પણ એમને એવી રીતે વાત ચલાવતા હતા કે ત્યાં સુંદરમાં કોઈ ધર્મની વાત કરતા નથી, એવી વાત કરતા હતા. કેટલાય ઉપદેશકો પણ એમ બોલતા હતા. ખરેખર જે એમને ગુરુદેવને સાંભળ્યા હોય શાંત ચિત્તથી, એ પછી બદલાઈ જતા હતા. એમને થતું હતું કે ના ના વાત તો બરાબર છે, પણ સમજ્યા વગર એમને એમ કહેવા વાળા ઘણા, પોતાની જાતને મૂળ દિગંબર જઈને કેવડાવવા વાળા, અને ગુરુદેવના પ્રવચનમાં ગયા ન હોય ત્યારે એવા કેટલાય લોકો ગુજરાતમાં અને બીજે બધે પણ એવું કહેવા વાળા મળતા હતા કે એમણે તો બધા શાસ્ત્રના અર્થ બદલી નાખ્યા વગેરે. એવી ધર્મની વાત આખી ઉડાડી દે છે, કોઈ વસ્તુમાં ધર્મ માનતા નથી, ક્રિયાને માનતા નથી, આવું બધું ઘણું બધું બોલતા હતા. એમને ગુરુદેવ કાંજી સ્વામી પણ કહેતા ન હતા, ગમે તે રીતે બોલતા હતા. અને એવું તો સાંભળવા મળ્યું છે, મને પણ સાંભળવા મળ્યું છે.
અરે હજી અત્યારે વર્તમાનમાં પણ હજી ગુરુદેવ અત્યારે રહ્યા નથી તો પણ હજી એવું કહેવા વાળા અત્યારે પણ છે અને અત્યારે પણ એમ કહે છે તમે નિમિત્તને માનતા નથી અને શુભ રાગ એ ધર્મ નથી એમ કઈ વ્યવહારને ઉથાપો છો. આવું કે ગુરુદેવ કહે છે કે પણ ભાઈ શુભ રાગ રૂપ વ્યવહાર અને નિમિત્ત હોય છે, અમે એને ઉથાપતા નથી, એની ના નથી પાડતા, એને અમે ઉથાપીએ છીએ એમ ક્યાં વાત છે, હોય છે, છતાં તેનાથી કોઈ કાળે કોઈને કોઈ રીતે ધર્મ ન થાય એ ત્રિકાળ સત્ય વાત છે. કેમ કે શુભ ભાવ છે તો એનું ફળ પુણ્યનો બંધ જ હોય. જો નિમિત્ત અને રાગથી ધર્મ થતો હોય તો પૂર્વે અનંતવાર એવો વ્યવહાર માની બધું કર્યું છે છતાં ધર્મ કેમ ન થયો? ભૂતકાળમાં શું એવા શુભ ભાવ નથી કર્યા? દયા દાન વ્રત તપના ભાવ નહીં કર્યા હોય? આ જીવે અનંતકાળ થયો કર્યા જ છે, ન કર્યા હોય એવું બને જ નહીં. તો પણ આ જીવનું મિથ્યાત્વ ટળી અને સમ્યક્ત્વ પ્રગટ થયું નહીં અને ભવના ભ્રમણ હજી સુધી ચાલુ રહ્યા છે. એનો અર્થ શું થયો? એ શુભભાવથી ધર્મ નથી. એક નિશ્ચય સ્વભાવથી જ ધર્મ થાય, પણ રાગથી ન થાય. રાગ કહો કે શુભ ભાવ કહો, નિમિત્તથી ન થાય. એ વાત રૂચિ નથી. તેથી સ્વતંત્રતા બતાવનાર પ્રત્યે વિરોધમાં પોતાના જ્ઞાનનો જ વિરોધ કરે છે. એ જે વિરોધ કરી રહ્યા છે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો વિરોધ કરી રહ્યા છે, એ સમજતા નથી. ગુરુદેવનો વિરોધ નથી થતો, એમાં તો પોતાના જ્ઞાન સ્વભાવનો સ્વતંત્ર જ્ઞાન સ્વભાવ, જેને પરની અપેક્ષા નથી એવો પોતાનો જ્ઞાન સ્વભાવ, એવી પોતાની ચીજ, એનો વિરોધ કરે છે. એનું એમને મહાત્મા આવતું નથી એટલે એની દ્રષ્ટિ થતી નથી. ખરેખર તો એ પોતે પોતાના જ્ઞાનનો જ જ્ઞાન સ્વભાવનો વિરોધ કરે છે. ગુરુદેવ આગળ કહે છે કે ભગવાન મહાવીરને વૈશાખ વદી દસમના રોજ કેવળ જ્ઞાન થયું. વાણી નીકળવાની લાયકાત વાણીમાં નહોતી અને અહીં ગણધર થવાને લાયક કોઈ નહોતું. 66 દિવસ પછી અષાઢ વદી એકમના દિને ઇન્દ્રભૂતિ હતા તે બ્રાહ્મણ દેશમાં આવ્યા. સમોસરણમાં ભગવાન તીર્થંકરના દર્શન કર્યા, દિવ્ય વાણી સાંભળી. અહો અપૂર્વ વચન, ધન્ય અવતાર, આપનું કહેલું તત્વ આમ જ છે, તે જ ઉપાદેય છે. આત્મસન્મુખ બુદ્ધિ થઈ, મુનિ થયા, ગણધર બન્યા અને 4 જ્ઞાનધારી થયા. આ ટૂંકમાં વાત કરી છે. આપણે બધું જાણીએ છીએ, વર્તમાન યુગની આખી વાત આપણે જાણીએ છીએ. ઇન્દ્ર મહારાજ કેવી રીતે એમને લઈ આવ્યા વગેરે વાત આપણે જાણીએ છીએ. અને પ્રભુને 66 દિવસ પછી દિવ્ય ધ્વનિ છૂટી હતી. તો અહીંયા કહે છે કે નિમિત્તથી જ્ઞાન થાય એમ માને છે તેને નિમિત્ત, નિશ્ચય, વ્યવહાર વગેરેની કાંઈ ખબર નથી. નિમિત્તથી જ્ઞાન થાય એટલે કોઈ પણ નિમિત્ત, દેવ, ગુરુ, શાસ્ત્ર, એનાથી જ્ઞાન થાય એમ જે માને તેને નિમિત્તની પણ ખબર નથી, નિશ્ચયની પણ ખબર નથી, વ્યવહારની પણ ખબર નથી, પોતાના જ્ઞાન સ્વભાવની પણ ખબર નથી. જ્ઞાન થાય છે તો 5 સમવાય પૂર્વક થાય છે અને 5 સમવાયની અંદર એક સમવાય નિમિત્ત, એવું નિમિત્ત હોય. એનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, એ મૂળ વાત છે. એનો કેમ એ વિચાર નથી કરતો? અને એ વખતે એવો સાચો પુરુષાર્થ થયો હોય ત્યારે થાય છે. અને એવી એ કાળ છે, એવી જન્મક્ષણ છે. અને જે થાય છે પર્યાય જ્ઞાનની જ થાય છે, એવું જ ભવિતવ્ય છે. તો પછી એ વખતે એવા નિમિત્ત હોય. 5 સમવાય પૂર્વક આખી વાતને સમજવાની છે. નિમિત્તથી જ્ઞાન થાય એમ પકડીને બેસી જાય તો પુરુષાર્થ ઉપડશે જ નહીં. એટલું જ નહીં, નિમિત્તથી જ્ઞાન થાય એમ માને છે એ તો પોતાના જ્ઞાન સ્વભાવને માનતો નથી. પોતાના જ્ઞાન સ્વભાવને પરાધીનતા હોય. સ્વભાવ તો પોતાના અનંત ગુણને કારણે છે. એ સ્વભાવ છે, પોતાનો ભાવ છે. ને પોતાનો ભાવ કોઈ બીજો કરાવે એવું 3 કાળમાં બને નહીં.
નિમિત્તથી જ્ઞાન થાય એમ માને છે તેને નિમિત્ત, નિશ્ચય, વ્યવહાર વગેરેની કાંઈ ખબર નથી. નિમિત્તથી તો નહીં, પણ શુભ રાગના અવલંબનથી સંકિત ન થાય અને પોતાની અનિત્ય પર્યાયના આશ્રયથી પણ ન થાય. શુભ રાગથી ન થાય અને પોતાની અનિત્ય પર્યાય તો અનિત્ય છે ને, એક સમયની છે ને, પર્યાયનો આશ્રય ક્યાં થઈ શકે છે? પણ એને સ્મરણમાં લાવવાથી પણ સમ્યક દર્શન ન થાય. પોતાની અનિત્ય પર્યાયના આશ્રયથી પણ ન થાય. કુદેવ કુગુરુથી તો ન થાય, પણ સુદેવ સુગુરુ અને ભગવાનની વાણીથી પણ સંકિત ન થાય. આવી વાત આવે એટલે લોકો સમજ્યા વગર વિરોધ કરે, આખી વાત પૂરી સાંભળે નહીં, વિચાર કરે નહીં કે પૂજ્ય ગુરુદેવ શું કહેવા માંગે છે. પૂજ્ય ગુરુદેવ તો પુરુષાર્થ, સાચી દિશામાં પુરુષાર્થ કરવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ એનું માર્ગદર્શન આપી રહ્યા છે. પરાધીન દ્રષ્ટિ છોડાવી રહ્યા છે. ભગવાનની ભક્તિ કર્યા કરીએ એટલે સમ્યક દર્શન થાય. એવી રીતે સમ્યક દર્શન થાય. ભગવાન તમે મોટા છો, પરમાત્મા એવું મહાત્મા આવ્યું હોય તો સમ્યક દર્શન થાય? ન થાય. કેમ કે એને સાચું મહાત્મા આવ્યું નથી. જ્યાં સુધી પોતે પોતાના આત્માનો અનુભવ કરે નહીં ત્યાં સુધી ભગવાનનું એવું મહાત્મા આવતું નથી. માત્ર ભગવાન ભગવાન કર્યા કરે, જય ભગવાન, એટલે કઈ સમ્યક દર્શન ન થાય. એવી જ રીતે ગુરુ કઈ સમ્યક દર્શન કરાવી દેતા નથી. ઉપદેશ આપે બધી વાત બરાબર, અને ગુરુનો ઉપદેશ એ માહિતી રૂપ છે. એ માહિતી રૂપ છે. એને સ્વીકારી આત્મસાત કરી અને પોતે પુરુષાર્થ કરવાનો તો બાકી છે. શાસ્ત્ર વાંચન કરીએ તો પણ એ માહિતી રૂપ છે. શાસ્ત્ર વાંચનથી જ્ઞાન નથી થતું. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. શાસ્ત્ર વાંચન કર્યું અને એમાંની જે વાત આપણને યાદ રહી એ કઈ જ્ઞાન નથી. એ જ્ઞાન નથી, એ માહિતી છે. માહિતી અને જ્ઞાનમાં ફેર. માહિતી અને જ્ઞાનની અંદર ઘણો ફેર છે. કેમ કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને એ આત્માનું લક્ષ્ય કરતા જ પ્રગટ થાય છે. અને આ દ્રવ્યશ્રુત જે છે એ માહિતી છે. એ એવી માહિતી છે કે એવા જ્ઞાન સ્વભાવે કેવી રીતે થવું એનો માર્ગ દર્શાવનારી છે. એનો માર્ગ દર્શાવનાર છે. આ બધી વાતને જ્યાં સુધી સાચી રીતે ન સમજે ત્યાં સુધી મોટાભાગના જીવોને રોજ શાસ્ત્ર અભ્યાસ કરે, 2-4-5 વાત યાદ રહી હોય, બોલે એટલે એમ લાગે કે આપણને તો જ્ઞાન છે. અહીંયા કહે છે કે સુદેવ સુગુરુ અને ભગવાનની વાણીથી પણ સંકિત ન થાય. આટલી મોટી વાત કરી છે. જો થાય તો અનંતવાર એ મળ્યા છતાં કેમ ન થયું? પૂર્વે આ બધું મળ્યું જ છે, નથી મળ્યું એવું બન્યું જ નથી. આ જીવ સમૂહકરણમાં જઈ આવ્યો છે છતાં પણ જ્ઞાન નથી થયું. સમ્યક જ્ઞાન ક્યાં થયું? એટલે એનાથી નથી થતું અને એના વિના પણ નથી થતું. એટલે કે એ નિમિત્ત તરીકે હોય છે. દેવ ગુરુ શાસ્ત્ર એવા જ નિમિત્ત હોય છે, પણ થાય છે પોતાને પોતાથી. ગુરુદેવ આગળ કહે છે કે ઇન્દ્રભૂતિ પોતાની લાયકાતથી સમ્યક્ત્વ પામી અંદર વિતરાગ દ્રષ્ટિ અને સ્થિરતાના જોર વડે ગણધર થયા. સમ્યક્ત્વ પામી અને અંદર વિતરાગ દ્રષ્ટિ અને સ્થિરતાના જોર વડે, વિતરાગ દ્રષ્ટિ અને એમાં પણ સ્થિરતા, એવી વિતરાગ દ્રષ્ટિમાં સ્થિરતા કરી. 7મું ગુણ સ્થાન આવે સ્થિરતા થાય ત્યારે. એ વડે ગણધર થયા. તેઓ અસંખ્ય 24ના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જાણે એવું પરમ અવધિ જ્ઞાન પામ્યા. સામાના મનની વાત જાણે તેવું મનોપર્ય જ્ઞાન પણ તેમને થયું. એટલે એમ મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય એવા 4 જ્ઞાનના સ્વામી થયા. અંતર્મુહૂર્તમાં 12 અંગની રચના કરી. જ્ઞાન આનંદ શક્તિના દરિયા ફાટ્યા. એવી આત્મવૃદ્ધિ તેમને પ્રગટી. ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ, અગ્નિભૂતિ ત્રણેય ગણધર થયા. ગૌતમ સ્વામીને ભવ્ય જીવોના ઉપકાર અર્થે વિકલ્પ ઉઠ્યો અને તેમણે 12 અંગની રચના કરી. જ્ઞાન તો બધાને થયું, એને નથી થયું એવું ને. ગણધર ભગવાનને એવું જ્ઞાન હોય.
પ્રશ્ન તો ગૌતમ ના આવ્યા હોત તો વાણી છૂટત, કોઈને આવો પ્રશ્ન થયો. એ હજી પ્રથમાયનની યોગની જે વાત જે છે ને એમાં જ ભાઈ હજી રોકાઈ રહ્યા છે. આટલી બધી વાત ગુરુદેવે કરી, એમાંની વાત વિકલ્પ કાંઈ ઉઠ્યો નહીં, એનો પ્રશ્ન થયો નહીં. અને પ્રશ્ન તો હજી ત્યાં જ છે કે ગૌતમ ના આવ્યા હોત તો વાણી છૂટત, એમ ભગવાનને વાણી ના છૂટત ને એમ. આનો જવાબ શું આપવો? બહુ સહેલો જવાબ ગુરુદેવે આપ્યો. ગુરુદેવ કહે છે કે સૂર્ય ન હોત તો અજવાળું ક્યાંથી થાત. તેના જેવો એ પ્રશ્ન છે. જેવી જેની લાયકાત જે સમયે પ્રગટ થવાની તે જ થાય, ત્યાં નિમિત્ત એના કારણે હોય અને એવો સ્વતંત્ર મેળ થવો તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. એ નિમિત્તને કારણે થાય છે એવી વાત નથી. ગૌતમ ના આવ્યા તેવો પ્રશ્ન જ ક્યાં છે? એવું વસ્તુ સ્વરૂપ જ હતું. અને એ વખતે ગૌતમ સ્વામી ભગવાનને વાણી છૂટી માટે એ નિમિત્ત કહેવાયા. ભગવાનને વાણી છૂટવાનો એ જ કાળ હતો અને એ વખતે હતા તો એમને ઉચિત નિમિત્ત તરીકે નિમિત્ત કહેવાયા કે ભાઈ આવ્યા એ જ વખતે ભગવાનને વાણી છૂટી. પણ એ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. અને એમાં એક વાત વધારે સમજવા જેવી ગુરુદેવ કહે છે કે નિમિત્તથી થાય તે નૈમિત્તિક એમ એનો અર્થ નથી. કેમ કે નિમિત્તથી થતું નથી, એ ઉપાદાનથી થાય છે. નિમિત્તથી થાય તે નૈમિત્તિક એમ એનો અર્થ નથી. કેમ કે જે કાર્ય થયું એ નિમિત્તથી નથી થયું, ઉપાદાનથી થયું. સ્વતંત્ર યોગ્યતા અનુસાર જે કાળે થવા યોગ્ય હોય તે જ થાય છે અને ત્યાં નિમિત્ત તેના કારણે ઉપસ્થિત હોય છે. નિમિત્ત પોતાના કારણે ત્યાં હોય છે એટલે એને નિમિત્તનો આરોપ આપવામાં આવે, પણ એ નિમિત્તથી થતું નથી, ઉપાદાનથી થાય છે. આગળ કહે છે કે હવે જ્ઞાનના 3 દોષ કહે છે. સંશય, નિમિત્તથી લાભ થતો હશે કે એકલા ઉપાદાનથી કાર્ય થતું હશે, આવો સંશય. વ્યવહારથી કે રાગથી લાભ થતો હશે કે નિશ્ચયથી અને વિચરારતાથી લાભ થતો હશે, આનું સાચું હશે કે આનું. 15 ભેદે સિદ્ધ હશે કે એક વિતરાગ ચારિત્રના નગ્ન દિગંબર મુનિ દશાવાળાને જ મોક્ષ થતો હશે. એમ સંશયવાન છે તે સાચા દેવ આદિનો નિર્ણય ન કરી શકે. જ્યાં સુધી સંશય છે તે સાચો નિર્ણય નથી કરી શકતો. સમ્યક જ્ઞાનીને એવો સંશય હોય નહીં. સમ્યક જ્ઞાનીને સંશય હોતો નથી. એટલે પહેલી વાત, પહેલો દોષ સંશય દોષ. અનધ્યવસાય, બીજો દોષ. અનધ્યવસાય એટલે એને માનવું જ નહીં. સત્ય અસત્ય ગમે તે હોય, નક્કી કરવાની દરકાર ન કરવી તે અચોક્કસતા રૂપ, અનધ્યવસાય રૂપ મિથ્યા દ્રષ્ટિપણું છે. જે હોય તે આપણે શું ફેર પડે છે એમ. અરે આવી વાત કહેવા વાળા હોય છે, અરે ભાઈ ફેર કોને પડે? આત્માને ફેર પડે કે ના પડે? તો તું ભગવાન આત્મા નથી. પણ જે હોય તે એમ, એના સંબંધી કોઈ વિચાર જ ન કરો, કોઈ દરકાર જ ન કરવી, એ અનધ્યવસાય મિથ્યા દ્રષ્ટિપણું છે. અને ત્રીજું વિમોહ એટલે વિપરીતતા. ત્રીજું, પહેલો સંશય એટલે આમ હશે કે તેમ હશે એ સંશય રહે. બીજું અનધ્યવસાય એટલે એના સંબંધીનો કોઈ વિચાર જ નહીં, દરકાર જ નહીં કઈ, એવું મિથ્યા દ્રષ્ટિપણું. અને ત્રીજું વિમોહ એટલે વિપરીતતા. વિપરીતતા એટલે આત્માને શરીર વાળો માનવો, પુણ્યથી ધર્મ થાય એમ માનવું, આત્માને પરનો કરતા ભોગતા માનવો, એ બધું વિપરીત જ્ઞાન છે. ગુરુદેવ કહે છે કે આ 3 કયા ઉપર કહેલા 3 દોષ, એ 3 દોષ રહિત શુદ્ધ આત્મ સન્મુખ થયેલું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. શુદ્ધ આત્મ સન્મુખ થયેલું જ્ઞાન જેમાં આ 3 પ્રકારના દોષ હોતા નથી, એ સમ્યક જ્ઞાન છે. વાત કરી એટલે ફરી પાછા કોઈ પ્રશ્ન કરે કે મોટા મોટા આચાર્ય થઈ ગયા છે અને તેમને માનનારા ઘણા છે, તે શું ખોટું માનતા હશે?
આ તો એના જેવી વાત કરી કે બહુમતી જે કહે છે એ કઈ ખોટું થોડું હોય એમ. તો બહુમતીમાં ક્યાં ધર્મ હતો જ? બહુમતી એ ધર્મ હોય જ નહીં. મોટા મોટા આચાર્ય થઈ ગયા છે અને તેમને માનનારા ઘણા છે, તો તે શું ખોટું માનતા હશે? ગુરુદેવે બહુ સરસ ઉત્તર આપ્યો છે. ભાઈ, આચાર્ય મોટા છે કે નહીં એ નિર્ણય તો પછી કરજે. પહેલા તો એ નિર્ણય કર કે સત્ય શું છે, અને એ સત્યનું આચરણ કરનારા જે છે એ જ મોટા છે, એ જ મહાન છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય પ્રકાશ્યું છે. એવી વાણી જે શાસ્ત્રમાં હોય એ જીનવાણી છે. એ સિવાય કોઈ મતિ કલ્પનાએ કાંઈ પણ લખ્યું હોય તો એને કઈ શાસ્ત્ર કહેવાય નહીં, અને જીનવાણી કહેવાતી નથી. એ જ રીતે જેને કેવળ જ્ઞાન થયું છે એ સાચા દેવ છે, અને એમને અનુસરનારા જે છે, જે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં એવા મહામુનિ છે, એ ખરેખર સાચા દેવ છે. અને એમના દ્વારા જે રચના થઈ છે જીનવાણીની, એ સાચા શાસ્ત્ર છે. પછી કોઈ ગમે તે મોટા સારા વક્તા હોય, બધાને પ્રભાવિત કરતા હોય, ને કોઈ પણ વાત કહે, ઊંધા તર્ક દ્વારા સમજાવે. ઊંધા તર્ક દ્વારા ઘણા લોકો ઘણું બધું કહી દે. અસત્ય હોય ને એને પણ ઊંધા તર્ક દ્વારા એ બીજાના મગજમાં બેસાડી દે. કોર્ટની અંદર ખોટા તર્ક કરી અને ગુનેગારને વકીલો છોડાવે છે. એવી રીતે ઊંધા તર્ક દ્વારા ઉપદેશકો બીજાના મનની અંદર ઘણી બધી વાતો ઘુસાડે. પણ પેલા એ સમજવું જોઈએ ને કે આ તર્ક ખોટો છે, આવો તર્ક કરાય નહીં. સાચી વાત શું છે, સિદ્ધાંત શું છે, એ શાસ્ત્રમાંથી સમજ્યા પછીથી આ જે તર્ક કરવામાં આવ્યો એ ખોટો છે એવું એને ખબર પડે ને એવું ખબર પડે તો સમજે કે આ ગુરુ તે સાચા ગુરુ નથી. અને શાસ્ત્રમાં પણ કોઈ રીતે ખોટો તર્ક કરી અને વાત કરવામાં આવી હોય તો તરત જ પકડે. ના ના, આ શાસ્ત્ર જીનવાણી હોઈ શકે નહીં, એમાં તો સિદ્ધાંતની વિરુદ્ધની વાત કરવામાં આવી છે. એટલે આ બધું કઈ અઘરું નથી. રુચિ હોય સત્યને પ્રાપ્ત કરવાની તો બધું થઈ શકે છે. અહીંયા ગુરુદેવ ઉત્તર આપ્યો છે. પેલા એ પ્રશ્ન કર્યો કે મોટા મોટા આચાર્ય થઈ ગયા છે અને તેમને માનનારા ઘણા છે, તો તે શું ખોટું માનતા હશે? ગુરુદેવ ઉત્તર આપતા કહે છે કે જેમાં દેવ ગુરુ શાસ્ત્રનું તથા 6 દ્રવ્ય વગેરેનું વિપરીત કથન છે તેને પરીક્ષાવાન કેમ માને? જે પરીક્ષા કરી શકે એને માને નહીં, પરીક્ષા કરીને માને. વિપરીત કથન છે એને પરીક્ષાવાન માને નહીં, સ્વીકારે નહીં. જ્ઞાતા સૂત્રના પ્રથમ અધ્યયનમાં કથા છે કે શ્રેણિકના પુત્ર મેઘકુમાર હતા. શ્રેણિક રાજાના પુત્ર. તેણે પૂર્વ ભવે હાથીના ભવે, પૂર્વ ભવ એમનો હાથીનો હતો, તે ભવમાં એમણે દયા પાળી અને તે શુભ રાગના કારણે સંસાર પરિત કર્યો. એ વાર્તા છે ને, હાથીના ભવમાં હતા અને હાથી એમણે જરાક પગ ઊંચો કર્યો, નીચે સસલું આવી ગયું. એ વખતે ખૂબ વરસાદ વગેરે કઈ પડતો હતો, તો પછી એમણે પગ ઊંચો રાખ્યો એ હાથીએ કે અરે આ સસલું કચરાઈ જશે, એટલે એવી દયા પાડી. તો એ વાત છે, ઘણો સમય સુધી હાથીએ પગ ઊંચો રાખ્યો, એ બધી વાત આવે છે. તો એ તો શુભ ભાવ થયો. હાથીના ભવે દયા પાડી અને પછી કહે છે કે એને કારણે એમણે સંસાર પરિત કર્યો. તે શુભરાના કારણે સંસાર પરિત કર્યો. તો ગુરુદેવ કહે છે કે તે વાત ખોટી છે. સંસાર પરિત એ શુભ ભાવથી નથી થતો, શુદ્ધ ભાવથી સંસાર પરિત થાય છે. શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરી અને જીવ સંસાર પરિત કરે. શુભ ભાવને કારણે તો પુણ્યનો ઉદય હોય એટલે એવી સામગ્રી વગેરે મળે, એવા સંયોગો વગેરે પ્રાપ્ત થાય. પણ સંયોગો અને સામગ્રી તો બધાને મળે છે, ઘણાને મળે છે, પણ બધા કઈ શુદ્ધ ભાવે થઈ અને સંસાર પરિત કરતા નથી. આગળ કહે છે કે મિથ્યાત્વ રહિત શુદ્ધ દ્રષ્ટિના જોરે, મિથ્યાત્વ રહિત શુદ્ધ દ્રષ્ટિના જોરે નિર્મળ સમ્યક દશા ઉત્પન્ન થાય છે અને તેનાથી સંસાર ઘટે છે. વળી વિપાક સૂત્રમાં દાન દેવાના શુભરાગથી સંસાર પરિત થયો એવું કહ્યું છે. વિપાક સૂત્રમાં પેલું જ્ઞાતા સૂત્રની વાત કરી, એમાં અહીંયા આ વિપાક સૂત્રમાં પણ દાન દેવાના શુભરાગથી સંસાર પરિત થયો એવી વાત આવી છે. એ પણ બરાબર નથી. જ્ઞાતા સૂત્રમાં એક બીજી વાત પણ એ રીતે છે કે મહાસતી દ્રૌપદીને 5 પતિ કહે છે.
તો તે લૌકિક નીતિથી પણ વિરુદ્ધ છે. લૌકિક નીતિથી પણ વિરુદ્ધ કહેવાય. આવી વાત કરાતી હતી મહાસતીને વિશે 5 પતિ કહેવા, એ વાત જ બરાબર નથી. તે લૌકિક નીતિથી પણ વિરુદ્ધ છે. છતાં વિતરાગના નામે એ લખ્યું છે, શાસ્ત્રમાં એવી વાતો કરી છે. એ શાસ્ત્ર ખરેખર એ જીનવાણી ન કહેવાય, એવું હોય નહીં. મહાસતીને 5 પતિ કહેવા એ તો ખરેખર એ એમને આળ આપવા બરાબર છે, ગાળ બોલવા બરાબર થયું કહેવાય. એવી વાતે ન કરાય. એવી જ રીતે મલ્લીનાથ ભગવાનને સ્ત્રી કહેવાય, એ પણ એવું જ છે. એવું આળ અપાય નહીં. ભગવાન તીર્થંકર પરમાત્મા એ તો જન્મથી પરમ ઔદારિક શરીર લઈને આવ્યા હોય, અને એમને તો જન્મથી જ કેટલા અતિશય 10 અતિશય હોય છે. હવે એવા જીવને એમ કેવું, અને એ તીર્થંકર જેની દિવ્ય ધ્વનિ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પામી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે, એમને સ્ત્રી કહેવું એ બરાબર વાત નથી. કેમ કે વજ્ર ઋષભ નારાજ સહનન, શ્રેષ્ઠ સહનન, શરીરનું સહનન કોને હોય છે? પરમ ઔદારિક શરીર જે જન્મથી લઈને આવે છે એવા તીર્થંકરને હોય છે. સૌથી બળવાન કોણ હોય છે? સૌથી બળ બધી રીતે શરીર, સૌથી સુંદર શરીર, આ બધું કોને હોય છે? એ સર્વશ્રેષ્ઠ પુણ્ય જે લઈને આવ્યા છે એવા તીર્થંકર ભગવાનને હોય છે. તીર્થંકર ભગવાન, એમને વિશે તમે પછી એમ વાત કરી નાખો, એ ન હોય. સ્ત્રી દેહની અંદર એવા સહનન વગેરે હોતા જ નથી. અહીંયા કે છે કે મહાશક્તિ દ્રૌપદીને 5 પતિ કહે છે તે લૌકિક નીતિથી પણ વિરુદ્ધ છે. છતાં વિતરાગના નામે એ લખ્યું છે. વળી ભગવાન મહાવીરને 2 પિતા જે શાસ્ત્ર કહે તે શાસ્ત્ર તથા તેને માનનારા ખોટા છે. 2 પિતા ને 2 માતા જે કંઈ કહેતા હોય, ભગવાન મહાવીરના ગર્ભને એમ કે ત્રિશલા માતાના કુખમાં લાવ્યા બીજી સ્ત્રીના ગર્ભમાંથી, આ બધી વાતો જે છે ને એ વાત પણ બરાબર નથી. એવું હોય ભગવાનને 2 માતા કે 2 પિતા કહેવા, આ પણ એક પ્રકારે ગાળ કે આળ બોલવા જેવું જ છે. આળ આપવા જેવી વાત છે. એવું હોય નહીં. એમનું પુણ્ય કેટલું હોય, જે ગર્ભમાં આવે ત્યાં કેટલા અતિશયો શરૂ થઈ જાય. જન્મ થાય ત્યારે તો છેક નરકના જીવને સાતા પહોંચે. એને સાતા પહોંચવાનું નિમિત્ત એ ભગવાનનો જન્મ છે. એવા તીર્થંકરના જીવને માટે એમનું પુણ્ય કેટલું, તેને માટે બસ એ પછી બધા ઇન્દ્ર કે જે કંઈ હોય દેવ એ બધી કુઠવણ કરે, એમ અહીંયાથી અહીંયા ગર્ભને લઈ જાય, આ તે બધા એમના પરિણામો એ બધા બદલવા વાળા હશે. એમ એમના માતા પિતા નક્કી એ કરે, એમ ઇન્દ્ર કરે, એવું વાત હોય. અમુક બુદ્ધિપૂર્વક વિચાર કરીએ તો તર્ક દ્વારા આપણને બેસતું નથી કે જે પોતે આટલું પુણ્ય લઈને આવ્યા છે, જેમના દ્વારા કેટલા જીવોનું કલ્યાણ થવાનું છે. અત્યારે પણ એમનું જ શાસન ચાલી રહ્યું છે. એટલે કે એમની દિવ્ય ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ કર્યો અને ગૌતમ સ્વામીએ જે રચના કરી છે, એમાંથી જે શાસ્ત્ર રચાયા એ તો આપણે અત્યારે હજી કેટલા બધા વર્ષો પછીથી પણ ભગવાનને થયા ને 2500 વર્ષ થઈ ગયા પછી પણ આપણે એમાંથી જ દ્રવ્યશ્રુત દ્વારા અભ્યાસ કરી રહ્યા છીએ. એ જ દ્રવ્યશ્રુત છે. એવા તીર્થંકર પરમાત્માના પરિણામ કોઈ બીજા નક્કી કરે કે એમને કયા ગર્ભમાં ક્યારે કેમ મૂકવા. અરે એ બેસતું નથી. તર્ક દ્વારા પણ વાત સમજાતી નથી. એવી બધી ખોટી વાતો કરવી ના જોઈએ. ભગવાનનું પુણ્ય કેટલું હોય એ તો જરાક વિચાર કરવો જોઈએ. છે કે વળી ભગવાન મહાવીરને 2 પિતા જે શાસ્ત્ર કહે તે શાસ્ત્ર જ ના કહેવાય, તથા તેને માનનારા એ ખોટા છે. એ કોઈએ પાછળથી જોડી કાઢેલી વાતો ગમે તેમ મૂકી દીધી હોય. એટલે પ્રથમાનું યુગની અંદર આવી કેટલીક બધી કલ્પિત વાતો જે છે, એટલે ખરેખર પ્રથમાનું યુગના શાસ્ત્ર નથી, પણ પાછળથી કોઈ કે કંઈક જોડી કાઢેલી વાતો છે. અને પછી પાછા એને છોડતા નથી. તર્ક દ્વારા સમજી અને ક્ષમા માગવી જોઈએ કે પ્રભુ, અમે આપના પ્રત્યે આવો અપરાધ કર્યો છે, અમે એવો વિચાર કર્યો, એ માટે અમને ક્ષમા આપો. જે આવા ખોટા વિચાર કર્યા હોય પરમાત્મા પ્રત્યે, મલ્લીનાથ ભગવાન પ્રત્યે કે મહાવીર સ્વામી ભગવાન પ્રત્યે, તો એ માટે તો
જીવે ક્ષમા માગવી જોઈએ. ત્યારે પ્રભુ અમે આવો વિચાર કર્યો, અમને આવો વિકલ્પ આવ્યો, એમ કરી અને ક્ષમા માગવી જોઈએ. ગુરુદેવ કહે છે કે પક્ષપાત છોડી પરીક્ષા કરે તો જ સત્ય સમજાય તેમ છે. પક્ષપાત છે ને એક અમુક અમે આ ગ્રુપમાં છીએ એવો એક પક્ષપાત જે છે ને એને માટે થઈ અને એ અસત્યને છોડવા માંગતા નથી, સત્યનો સ્વીકાર કરવા માંગતા નથી. એમાંના કેટલાય પોતાની જાતને બુદ્ધિશાળી સમજવા વાળા, કેટલાય પીએચડી થયા છે, કેટલાય બીજી બધી વાતમાં એમ કહે છે કે આગળ વધવું જોઈએ અને પછી સાયન્સમાં આટલા આગળ વધીએ અને પછી અમેરિકા આવી ગયા. એ બધાની બાબતમાં બધી ત્યાંની બધી વાતને છોડવા માટે તૈયાર છે. એમના બાપ દાદા તો કંઈક નાનકડી દુકાન ચલાવતા હોય, એમના દીકરા અત્યારે ત્યાંથી આગળ વધી અને હવે એમ કે છે કે ના ના એ બધું બરાબર નહીં, આગળ વધવું જોઈએ. તો ભાઈ અને બહુ બ્રોડનેસ સાથે બધી બાબતમાં બહાર દેખાડે. અમેરિકા ને ઇંગ્લેન્ડ ને ગમે ત્યાં બીજા કન્ટ્રીમાં જાય ને બધું એમાં બધી બ્રોડનેસ આવે, પણ ભાઈ મૂળ વાતને હજી છોડવા નથી માંગતો. એની એ જ વાત એને પકડી રાખી છે. મલ્લીનાથ ભગવાનના સ્ત્રી કહે છે કે પછી મહાવીર સ્વામી ભગવાનના ગર્ભને આ રીતે ત્રિશલા માતાના ગર્ભમાં લાવ્યા હશે. આ બધી વાતો હજી એ છોડતો નથી. એમ તો પોતે બહુ આગળ વધ્યો, સુધર્યો બીજી બધી વાતમાં, એમ પોતાને માને છે. હા, તો વર્તમાનમાં આપણે જોઈ રહ્યા છીએ એક પક્ષને પકડી રાખવાને કારણે ગુરુદેવ કહે છે કે પક્ષપાત છોડ, સાચી વસ્તુનો સ્વીકાર કર. ભગવાને આવા 4 સંપ્રદાય સ્થાપ્યા નથી. ભગવાનના મતમાં કોઈ સંપ્રદાય હતા જ નહીં. લોકોએ પોતાની જાતે ગ્રુપ બનાવી અને માન્યતાઓ પકડી અને પોતે સંપ્રદાયની બુદ્ધિ કરી છે. એક પણ સંપ્રદાય ભગવાને સ્થાપ્યો નથી. ભગવાને તો જે 4 વાત કરી છે એ તો શું કહી છે કે મુનિ, આર્જિકા, શ્રાવક અને શ્રાવિકા, એ 4 કયા છે. પણ કે આવા 4 સંપ્રદાય થોડા કયા છે. અને એમાંય પેટા સંપ્રદાયોનો કોઈ પાર નહીં. એમાંય કેટલાય પાછા. અહીંયા કહે છે કે વિતરાગ સર્વજ્ઞે કહેલા શુદ્ધ જીવાદી તત્વ વગેરે જેમ છે તેમ તેને માનવા તે વ્યવહાર છે. એ વ્યવહાર છે, એ પુણ્ય પરિણામ છે. દયા, દાન, વ્રત, તપના વિકલ્પ તે રાગ છે, એટલે શુભ રાગ છે અને તેનાથી પુણ્ય બંધાય છે. પણ સંવર નિજરા રૂપ ધર્મ નથી. શુભ રાગ જે છે એનાથી સંવર નથી થતો, એનાથી આશ્રવ થાય, પુણ્ય આશ્રવ થાય. એટલે એ સંવર નિજરા રૂપ ધર્મ નથી. શાંતિથી મધ્યસ્થપણે નક્કી કરવું જોઈએ. પરજીવની દયાનો ભાવ તથા મુનિને આહાર દેવાનો ભાવ તે પુણ્ય તત્વ છે. એ પુણ્ય તત્વ છે. દિગંબર સંપ્રદાયમાં કેટલાય લોકો એવી કેટલી માન્યતા કરે છે, મુનિને આહાર દીધો માટે સંસાર પરિત થયો. ત્યાં એવી બધી કેટલી વાત ચાલે. દરેક સંપ્રદાયમાં 4માં એમાં કંઈક વર્તમાન યોગની વાતો ઘણી બધી વિપરીત દીધી છે. એ બધો સ્વભાવ છે અને એને કારણે પુણ્યનો બંધ પડે છે. બાકી ધર્મ તો સંવર નિજરા રૂપ છે ને સંવર નિજરા રૂપ ધર્મ તો સ્વરૂપનું લક્ષ્ય કરી અને સ્વરૂપમાં એકાગ્રતા કરતા થાય છે. પરજીવની દયાનો ભાવ હોય સાથે હોય છે, એ શુભ ભાવ છે. પરજીવની દયાનો ભાવ તથા મુનિને આહાર દેવાનો ભાવ એ પુણ્ય તત્વ છે. અને રાગ રહિત અંતર્મુખ એકાગ્રતાથી થતો શુદ્ધ ભાવ તે જ સંવર નિજરા તત્વ છે. જેમ છે તેમ પૃથક માને તો વ્યવહાર શ્રદ્ધા સાચી છે. એ માને ત્યાં સુધી તો એ વ્યવહાર શ્રદ્ધા છે. સમ્યક શ્રદ્ધા તો જયારે અનુભૂતિ કરે ત્યારે થાય. સત્ય અસત્યનો આંતરો પાડીને જ્ઞાનમાં દ્રઢતા વડે વિવેક થવો જોઈએ. સાચા ખોટાનો વિવેક થવો જોઈએ. રાગને ગૌણ કરી એકતા બુદ્ધિ છોડી અંતર્મુખ થઈ શુદ્ધ આત્મપણાનો નિશ્ચય કરે તે નિશ્ચય સમ્યક દર્શન છે. રાગને ગૌણ કરવો, શુભાશુભ ભાવ, અશુભની તો વાત નથી, શુભ ભાવ હોય તો એને પણ ગૌણ કરી
એકતા બુદ્ધિ છોડી, પર સાથેની એકતા બુદ્ધિને છોડી, શરીર પણ પર છે અને પરના લક્ષ્ય તથા જે પોતાના શુભાશુભ ભાવ છે એ બધું પર છે, અને એને પણ છોડી અને ઉપયોગને સ્વ તરફ વાળે એટલે અંતર્મુખ થાય. અંતર્મુખ થઈ અને શુદ્ધ આત્મપણાનો નિશ્ચય કરે એટલે એવો અનુભવ કરે, ત્યારે એ નિશ્ચય સમ્યક દર્શન છે. સમ્યક દર્શનને અભેદ નહીંથી આત્માના પરિણામ છે. સમ્યક દર્શનને અભેદ નહીંથી આત્માના પરિણામ કયા છે એમ વાક્ય હોવું જોઈએ, અથવા તો સમ્યક દર્શન એ અભેદ નહીંથી આત્માના પરિણામ છે એમ જરાક અહીંયા લખવામાં ફેર છે. આત્માની નિર્મળ દશા છે પણ તે ગુણ નથી. આ નિર્મળ દશા છે. સમ્યક દર્શનના પરિણામ જે છે તે આત્માની નિર્મળ દશા છે. એ પ્રગટ દશા જે છે એને આપણે ગુણ કહીએ છીએ, એ અપેક્ષાથી ગુણ કહીએ છીએ. જે પ્રગટ થઈ છે નવી દશા એટલે એમ કે પ્રગટ ગુણ પ્રગટ્યા, પણ વાસ્તવમાં તો એ નિર્મળ દશા છે. આત્માની એ નિર્મળ દશા છે, એ ગુણ નથી. સમ્યક દર્શનનો આધાર આખો આત્મા છે. અહીંયા આધાર પછી પૂર્ણ વિરામ છે એના હોય. સમ્યક દર્શનનો આધાર આખો આત્મા છે. તેને એટલે એવા આત્માને અભેદપણે લક્ષમાં લઈ એકાગ્ર થાય, તેને મિથ્યા અભિપ્રાય રહિત સમ્યક દર્શન થાય છે. આ સમ્યક દર્શનની વિધિ બતાવી. આખો આત્મા એમ કહ્યું અહીંયા, એટલે આત્માની અંદર કોઈ ભેદ પાડવાના નથી. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એવો ભેદ પાડવાનો નથી. અખંડ અભેદ વસ્તુ છે. એવી વસ્તુને જ લક્ષમાં લઈ એ તરફ ઉપયોગને લઈ જઈ અને એમાં એકાગ્રતા કરે છે તો એને મિથ્યા અભિપ્રાય છૂટી જાય છે. મિથ્યા અભિપ્રાય રહિત સમ્યક દર્શન થાય છે. વ્યવહારથી કે મંદ કસાયથી કોઈને સમ્યક થાય, કોઈને કુદેવાદીના નિમિત્તથી થાય, એ વાત ત્રિકાળ અસત્ય છે. ત્રણેય કાળે એ તો અસત્ય છે. મંદ કસાયથી પણ કોઈને સમ્યક થાય નહીં અને કુદેવાદીના નિમિત્તથી પણ થાય નહીં. સાચા દેવાદીથી થાય એમ જે કહીએ છીએ તો પણ એ સાચા દેવાદી નિમિત્ત હોય છે. સાચા દેવાદી નિમિત્ત હોય છતાં તેનાથી સત્ય સમજે એવું પરાધીનપણું નથી. અહીંયા તો એટલે સુધી વાત ગુરુદેવે કરી. સાચા દેવાદીથી સત્ય સમજે એવું પરાધીનપણું નથી. પણ જ્યારે એ સત્ય સમજે છે તો નિમિત્ત તરીકે સાચા દેવ આદિ જ હોય. સાચા દેવ, સાચા ગુરુ કે સાચા શાસ્ત્ર જ હોય છે. પણ સમજે છે તો પોતે પોતાથી, પોતાનો જ્ઞાન સ્વભાવ છે માટે સમજે છે. સત્ય કેમ પકડાય છે? કેમ કે એનો સ્વભાવ છે. આગળ કહે છે, કોઈને જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પોતાની પાત્રતા વડે જ્ઞાની પાસે સત શ્રવણ કરી સ્વસન્મુખ થાય, તેને જ સમ્યક દર્શન થાય છે. સત શ્રવણ કરે, જ્ઞાની પાસે ઘણા કરે, એનાથી બધા જે જ્ઞાનીએ કહ્યું છે એવો પુરુષાર્થ કરતા નથી, સ્વસન્મુખ થતા નથી. કેમ કે છેવટે તો પોતાના પરિણામ છે તો પોતે જ કરવા પડે ને, બીજું કોણ કરાવે? સાક્ષાત તીર્થંકર ભગવાન પણ આપણને નિર્મળ પરિણામ કરાવી દે એમ બને નહીં. આપણને માર્ગ બતાવ્યો, પ્રભુએ કૃપા કરી, કરુણા કરી અને જરાય ગોપ્યા વિના કેવળ જ્ઞાન પ્રગટ કરવા સુધીનો માર્ગ એમણે બતાવ્યો, વારંવાર બતાવ્યો. દિવ્ય ધ્વનિ દ્વારા એ માર્ગ એમણે પ્રકાશિત કર્યો. પણ છેવટે એને સ્વીકારી સત્ય માની એવો પુરુષાર્થ તો આપણે કરવો પડે ને. એમાં ભગવાન કેવી રીતે આપણા પરિણામ બદલે? જે આપણે કરવાનું એ આપણે ન કરીએ તો આપણા પરિણામ ક્યાંથી થાય? અહીંયા કહે છે કે કોઈને જ્ઞાનનો ઉગાડ થોડો હોય પણ પોતાની પાત્રતા વડે જ્ઞાની પાસે સત્શ્રવણ કરી સ્વસન્મુખ થાય, તેને જ સમ્યક દર્શન થાય છે. અંદર એકાગ્ર થવાથી ચારિત્ર પ્રગટે અને ક્રમે ક્રમે વિશેષ એકાગ્રતા થતા જે કેવળ જ્ઞાન થઈ શકે છે, વિશેષ એકાગ્રતા થતા કેવળ જ્ઞાન પણ થઈ શકે છે. તો તેમાં શ્રી ગોપી મુનિનું દ્રષ્ટાંત છે. વિશેષ એકાગ્રતા કરી. આગળ કહે છે કે આત્માનો નિશંકપણે, શંકા રહિતપણે, નિશંકપણે
યથાર્થ અનુભવ થતા નવ તત્વનો, સાચા દેવ આદિનો તથા સ્વ પરનો યથાર્થ સ્વીકાર આવી જાય છે. અનુભવ થયો, નિઃશંકપણે આત્માનો અનુભવ થયો, તેમાં પછી નવ તત્વની વાત જે છે એ જેમ છે તે સમ્યકપણે એનું શ્રદ્ધા એને થઈ જાય. સાચા દેવ ગુરુ શાસ્ત્રની પણ સમ્યક શ્રદ્ધા એને થઈ જાય છે. અને સ્વ શું અને પર શું એનો યથાર્થ નિર્ણય થઈ જાય છે, એવો સ્વીકાર થઈ જાય છે કે આ જ સ્વ છે ને બીજું બધું પર છે. આ જ દેવ છે જેમને કેવળ જ્ઞાન થયું છે, જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો છે, એ જ સાચા દેવ છે. એમને અનુસરીને એ જે જ્ઞાની 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં એ મહાત્મા બિરાજી રહ્યા છે, એ જ સાચા ગુરુ છે. એમના દ્વારા રચાયેલા જે શાસ્ત્ર છે એ જ સાચા શાસ્ત્ર છે. અને એમાં આ વાત આવી છે, જે 7 તત્વ અથવા તો 9 પદાર્થની વાત જે છે એ જ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે. અને એ વાત દિવ્ય ધણીમાંથી આવી છે. 6 દ્રવ્યનું સ્વરૂપ, 6 દ્રવ્યની સ્વતંત્રતા, 6 દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ અને 6 દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન, આ બધી વાત જેની વાણીમાં આવી છે તે દિવ્ય ધણીમાંથી આવી છે. અને એ જ સત્ય છે. આ બધો પછી એને સ્વીકાર થઈ જાય છે. સમ્યક દર્શન થયા પછી બધું સમ્યકપણે જ એને હોય છે. અને આત્મજ્ઞાન વિના 11 અંગ ભણે એટલે શાસ્ત્ર અભ્યાસ કરે, બધું યાદ રાખે, બધું કરે, પણ આત્માની અનુભૂતિ નથી કરતો. એટલે આત્મજ્ઞાન વિના 11 અંગ ભણે તોય અભવ્યસેન દ્રવ્યલિંગી મુનિ જેવા મિથ્યા દ્રષ્ટિ રહે છે. એ 11 અંગ ભણ્યા હતા પણ આત્માનો અનુભવ ન હતો. પંચ મહાવ્રત આદિ, નગ્નતા આદિ 28 મૂળ ગુણ પાળે છતાં તે સુભ્રાગ છે, તે પુણ્ય આશ્રવ છે, તેનાથી સંસાર ફળે છે. સમ્યક દર્શન એનાથી નથી થતું, પણ સમ્યક દ્રષ્ટિ છે અને એને આવા 28 મૂળ ગુણ સહિત ચારિત્ર હોય છે તો વાત એમ જ છે. તો એને 7મું ગુણસ્થાન છે, 6ઠે આવે છે ત્યારે એની એને સભાનતા હોય છે, છતાં પણ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને એ મોક્ષ માર્ગમાં આગળ વધી એને શ્રેણી ચડે છે. અહીંયા કહે છે કે સમ્યક દર્શનનું કારણ અંદર કારણ પરમાત્મા છે. સમ્યક દર્શનનું કારણ અંદર કારણ પરમાત્મા છે. અને કારણ પરમાત્મા તો જીવ માત્રને છે. જીવ માત્ર પોતે કારણ પરમાત્મા છે, પરમાત્મા સ્વરૂપ જ છે. વર્તમાન પર્યાયમાં ગમે તે હોય, પણ અંદર તો એ પોતે કારણ પરમાત્મા છે ને. જીવ માત્ર કારણ પરમાત્મા છે અને એ તો સમ્યક દર્શનનું કારણ છે. એટલે દરેક જીવ પોતે પોતાના પરમાત્મા સ્વરૂપ એવા સમ્યક દર્શનને પ્રગટ કરવા માટે સક્ષમ છે, સમર્થ છે. અંતર્મુખ સ્વસંવેદનથી જાણવા યોગ્ય ધ્રુવ સામાન્ય સ્વભાવ. જો ધ્રુવ સામાન્ય સ્વભાવ આપણે શાસ્ત્રોના અભ્યાસ દ્વારા જે જાણીએ છીએ એ માહિતી જ્ઞાન છે, એ ફક્ત માહિતી છે. ખરેખર તો એ કેવી રીતે જણાય? તો કે અંતર્મુખ સ્વસંવેદનથી જણાય છે. ગુરુદેવ કહે છે કે અંતર્મુખ સ્વસંવેદનથી જાણવા યોગ્ય ધ્રુવ સામાન્ય સ્વભાવ નિજ કારણ પરમાત્મા છે. તે સ્વરૂપ પોતે જ છે અને તેમાં અભેદતાનો અનુભવ થતા એમાં પોતે અભેદપણે પોતાને અનુભવે છે. એટલે કે ભેદ પડતો નથી, એ જ પોતે છે એમ જ્યારે અનુભવે છે ત્યારે એમ અભેદતાનો અનુભવ થતા ત્રિકાળ કારણ પરમાત્મા સ્વરૂપનો ખ્યાલ આવે છે. એ વખતે તો કોઈ વિકલ્પ હોતો નથી કે આ મેં જાણ્યું, ખ્યાલ આવ્યો, એવો વિકલ્પ પણ હોતો નથી. અભેદપણે માત્ર એ તો અનુભવ છે. પછી બહાર આવે છે તો એવી જ શ્રદ્ધા છે કે આ જ હું, આવો કારણ પરમાત્મા હું છું. કારણ પરમાત્મા સ્વરૂપનો ખ્યાલ આવે છે અને તેમાં ઉપાદેય બુદ્ધિ થાય, તેને જ સમ્યક દર્શન થાય છે, બીજાને નહીં. એ જ ઉપાદેય છે. પોતાનું ધ્રુવ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે તે જ ઉપાદેય છે. એમાં ઉપાદેય બુદ્ધિ થાય, ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. એની વાતની ખબર નથી અને હરિહંસ ભગવાનના ગુણગાન ગાય છે, સિદ્ધ ભગવાનના ગુણગાન ગાય છે, પણ એ બધો સ્વભાવ છે.
ધ્યાન કેટલાક લોકો કહે છે કે અમે ધ્યાન કરીએ છીએ. કોનું ધ્યાન કરીએ છીએ? તો અમે સિદ્ધનું ધ્યાન કરીએ છીએ, હરિયનનું ધ્યાન કરીએ છીએ. બરાબર છે. પછી આગળ બસ એટલું જ. પછી પોતે પોતાના કારણ પરમાત્મા ને ઉપાદેય સમજી અને એમાં એકાગ્રતાનો પુરુષાર્થ તો ના, એ તો નથી કરતા. તો પછી સ્વભાવથી આગળ બીજું કઈ થશે નહીં. હરિયન પરમાત્મા, સિદ્ધ પરમાત્માનું ખરેખર સાચું ધ્યાન તો સમ્યક દ્રષ્ટિ જ કરી શકે છે. પણ છતાં પણ શરૂઆત આપણે કરીએ છીએ ધ્યાનની તો એ રીતે જ કરીએ છીએ. હરિયન પરમાત્માને નમસ્કાર કરી, એમનું મહાત્મ્ય લાવી અને આગળ વધીએ છીએ. સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ છીએ, એમના ગુણોનો વિચાર કરીએ છીએ, એમના સ્વરૂપનો વિચાર કરીએ છીએ. એમ હરિયન પરમાત્મા, સિદ્ધ પરમાત્માને ખૂબ નમસ્કાર કરી અને એ સિદ્ધનું સ્વરૂપ કે જે મારું સ્વરૂપ છે એ સ્વરૂપ એના જેવું છે એટલે એ સ્વરૂપને પોતે પોતાનામાં સ્થાપે છે એમ કહીએ છીએ. તો વાસ્તવમાં તો કઈ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ જે છે એ તો ત્યાં એમનું ત્યાં જ રહ્યું, જ્યાં સિદ્ધ ભગવાન છે ત્યાં જ રહ્યું. પણ એવું જ સ્વરૂપ મારું છે એટલે આપણે એમ કહીએ કે સિદ્ધના સ્વરૂપને પોતાનામાં સ્થાપ્યું. કેમ કે આપણને ખબર નથી, આપણે જાણ્યું નથી કે કેવું પોતાનું સ્વરૂપ છે. તો જેવું સિદ્ધનું છે એવું તારું સ્વરૂપ છે એમ આચાર્ય ભગવાને વાત કરી. એ જીનવાણીમાં એ વાત આવી એટલે આપણે એ વાતને એમ સ્વીકારીને સ્થાપીએ છીએ અને પછી આગળ વધીએ છીએ. પણ આખી વાત શું છે? ઉપાદેય પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવો નિર્ણય છે એટલે આપણે એ રીતે આખો પુરુષાર્થ કરીએ છીએ. ગુરુદેવ કહે છે કે એવા કારણ પરમાત્મા સ્વરૂપનો ખ્યાલ આવે છે અને તેમાં ઉપાદેય બુદ્ધિ થાય તેને જ સમ્યક દર્શન થાય છે, બીજાને નહીં. ધ્યાન કોનું થાય? એકાગ્રતા ક્યાં થાય? કારણ પરમાત્મા પોતે છે, પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા થાય અને એવી એકાગ્રતા માટે એની જ ઉપાદેય બુદ્ધિ હોવી જોઈએ. એ નિજ પરમાત્માનું પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મા ખૂબ આવવું જોઈએ. તો જ એમાં એકાગ્રતાનો પુરુષાર્થ થાય, બીજાને નહીં. શાસ્ત્રમાં નિમિત્ત વ્યવહારથી કથન આવે પણ ઉપાદાનમાં કાર્ય થાય તો તે નિમિત્તને ઉપચારથી કારણ કહેવાય એટલે નિમિત્ત કારણ કહેવાય છે. પણ તેનાથી ઉપાદાનમાં કાર્ય થતું નથી. નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી. અને આવું જાણે તે જ શાસ્ત્રકારનો અભિપ્રાય યથાર્થ જાણે છે. શાસ્ત્રકાર તો આચાર્ય ભગવાન છે, એમનો અભિપ્રાય જે છે તો જ એને બરાબર જાણ્યો કહેવાય. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પૂજ્ય ગુરુદેવ ઘણો વિસ્તાર કર્યો છે, આપણે ક્રમે બધું લઈશું.